થાક લાગવો એ સ્વાભાવિક છે, પરંતુ થાક લાગ્યો એટલે અટકી જવું જરૂરી નથી. દરેક સફળ વ્યક્તિ પાસે કોઈ જાદુઈ શક્તિ ન હતી, પણ એક વસ્તુ હતી: કન્સિસ્ટન્સી. જે દિવસે મન ન થાય, જે દિવસે શરીર પણ ના કહે, એ દિવસે પણ એક નાનું પગલું આગળ ભરવું, એનું નામ જ કન્સિસ્ટન્સી. તમે આજે 100% નહીં આપી શકો તો ચાલશે, પણ 0% તો ન જ આપો. એક પાનું વાંચો, એક વિચાર લખો, એક પ્રયત્ન કરો, કારણ કે કન્સિસ્ટન્સી પરિણામ લાવે છે, મોટિવેશન નહીં. મિત્રો, યાદ રાખીએ, ઝડપથી નહીં પરંતુ સતત ચાલનારા જ આગળ પહોંચે છે. ચાલો આજે આપણે પણ એક નાનું પગલું ભરી આગળ વધીએ.